અમદાવાદ જિલ્લામાં પણ શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન ચાલુ છે। અમદાવાદ જિલ્લાની પંચાયતોમાં સરપંચ માટે સરેરાશ 42.26% મતદાન થયું છે। અમદાવાદ જિલ્લાની પંચાયતોમાં સભ્યો માટે સરેરાશ 32.99% મતદાન થયું છે। રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ પદ માટે સરેરાશ 38.6% મતદાન અને સભ્યો માટે સરેરાશ 32.22% મતદાન થયું છે। બાવળા તાલુકાના વાસણા ઢેઢાળ ગામે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું। પ્રવીણભાઈ લકુમનું અવસાન થતા પંચાયતની પેટા ચૂંટણી અહીં યોજાઈ રહી છે। પંચાયતની ચૂંટણી ચાલી રહી છે ત્યારે બાવળા તાલુકાના જે વાસણા ઢેઢાળ છે કે જ્યાં આગળ પેટા ચૂંટણી યોજાઈ રહી છે। ખાસ કરીને આ પેટા ચૂંટણીમાં તૃપ્તિબેન લકુમ અને મહેશભાઈ પરમારની વચ્ચે સીધો જંગ જામ્યો છે। જો કે અહીંયા આગળ જે સરપંચનું મૃત્યુ થયા બાદ આજે ફરી સરપંચની જે પેટા ચૂંટણી છે તે યોજાઈ રહી છે। અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ મતદારો મત આપીને આવ્યા છે। ભાઈ, કયા મુદ્દાને આધારિત આપ મત આપી રહ્યા છો? વિકાસના મુદ્દાને, ગટર, પાણી, પછી સાફ સફાઈ, એવું બધું। હા, પાયાની સુવિધાની જે માંગ છે તે કરવામાં આવી રહી છે। આપણી સાથે મહિલાઓ છે, તેમની સાથે પણ વાત કરીશું। કયા મુદ્દાને આધારિત આપે મતદાન કર્યું? આપણે તો ગામમાં સુરક્ષિત બધા રહે, રસ્તા સારા બને, ગટર લાઈનો, રોડ રસ્તા, મકાનો, કોઈને સહાય હોય એ આપી શકે એવી વ્યવસ્થા બધી કરવામાં આવે છે। આ વાસણા ઢેઢાળમાં શું સમસ્યા છે? આ ગાળા કચરામાં આવી છે ને જવી છીએ, આ રોડ સારા હોતા નથી, એ અમારું જોઈ સારું બધું। કયા મુદ્દાને આધારિત મતદાન કર્યું? મુદ્દામાં તો એવું છે કે સમજો કે આજ સુધી સરપંચમાં લગભગ મોસ્ટ ઓફ કામ થયેલા છે, થોડા ઘણા કામ બાકી રહી ગયા છે, જેવા કે રોડ રસ્તા અને ગટર લાઇનનું કામ અને પાણીની સમસ્યા થોડી હતી। ધીમે ધીમે એનું સોલ્યુશન આવી ગયું છે। પેટા ચૂંટણીમાં સમજો કે અમે પાણી અને ગટર લાઇનના મુદ્દામાં વોટિંગ કર્યું છે। આપે કયા મુદ્દાને આધારિત મત આપ્યો ભાઈ? રોડ રસ્તા અને ગટર લાઈનનો સુધારો થાય એ માટે। કેવા સરપંચની અપેક્ષા? બહુ સારા એવા સરપંચની અપેક્ષા છે અને ગામમાં થોડોક વિકાસ સારો એવો કરે તો બહુ સરસ રહેશે। તો ગામનો વિકાસ કરે તે મુદ્દાને આધારિત તમામ મતદારોએ મત આપ્યા છે। ભાઈ, તમે કયા મુદ્દાને આધારિત મત આપ્યો? મારે બેન આ ગામને છે ને ગોકુળિયું ગામ બનાવવાની ઈચ્છા છે। અચ્છા, તમે તો ખુદ ઉમેદવાર છો। મારી ઈચ્છા એવી છે કે આ ગામને એકવાર ગોકુળિયું ગામ બનાવી નંબર 1 આપવાનું ઢેઢાળ વાસણાનું। આ મહેશભાઈ બબાભાઈ પરમાર છે કે જેઓ સરપંચના ઉમેદવાર છે। ખાસ કરીને પ્રવીણભાઈ લકુમનું અવસાન થયા બાદ આજે સરપંચની જે ઉમેદવારી હતી તેમાં 2 લોકો હતા, જેમાં ખાસ કરીને એક મહિલા ઉમેદવાર છે તૃપ્તિબેન કે જે પૂર્વ સરપંચ જેમનું અવસાન થયું હતું તે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને આ બંને વચ્ચે સીધો જંગ જામ્યો છે। કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, વાસણા ઢેઢાળ।